સતત 2 દિવસના ઉછાળા બાદ માર્કેટમાં કડાકો. શેર માર્કેટમાં લાલ નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 200 થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો કડાકો. અગાઉના કડાકાને પચાવી માર્કેટ 2 દિવસ આવ્યું હતું ગ્રીન ઝોનમાં. સતત 2 દિવસના ઉછાળા બાદ ફરી માર્કેટ લાલ નિશાને ખુલ્યું. આજે સતત 2 દિવસ ઉછાળા બાદ શેર માર્કેટ લાલ નિશાન સાથે આજે ખુલ્યું. 2 દિવસથી ગ્રીન નિશાન સાથે શેર માર્કેટમાં કારોબાર જોવા મળી રહ્યો હતો, જ્યારે આજે લાલ નિશાન સાથે શેર માર્કેટ ઓપન થયું છે. સેન્સેક્સમાં 200 થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ચૂક્યો છે. નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો કડાકો બોલ્યો. અગાઉના કડાકાને પચાવી માર્કેટ 2 દિવસ ગ્રીન ઝોનમાં હતું. આજે ફરી રેડ ઝોનમાં આવી ચૂક્યું છે શેર માર્કેટ. સતત 2 દિવસના ઉછાળા બાદ ફરી માર્કેટ આજે લાલ નિશાને. ભારતીય શેર માર્કેટમાં આજે કડાકો બોલી ચૂક્યો છે. 2 દિવસના સતત ઉછાળા બાદ આજે ત્રીજા દિવસે માર્કેટમાં કડાકો બોલ્યો છે.